ગૌ માતા સંવૈધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર થાય તે માટે ભારત બંધના એલાનને સરદારપુરા ગામે સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. ધર્મપ્રાણ ભારત દેશમાં ગાયની હત્યા એ રાષ્ટ્રીય કલંક છે. આ કલંકને મિટાવવા સાધુ સંતો, મહંતો, ગૌ ભક્તો દ્વારા ગૌ માતાને સંવૈધાનિક રીતે રાષ્ટ્રમાતા જાહેર કરાવવા માટે રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવાઈ રહ્યું છે. આ આંદોલનને ચારે પીઠના શંકરાચાર્યો દ્વારા આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે અને સમગ્ર ગૌભક્તો, હિન્દુ સનાતનીઓ આ આંદોલનને તેજ ગતિ આપી રહ્યા છે. જે આંદોલન અંતર્ગત જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે 10 ગૌ હત્યા અબસ આવો નવો ઉચ્ચારી 10 માર્ચે 10 વાગે 10 મિનિટ માટે ભારત બંધનું એલાન આપ્યું હતું. આ ભારત બંધના એલાનને દિયોદર તાલુકાના સદરપુરા ગામ દ્વારા સમર્થન આપ્યું હતું અને ગ્રામવાસીઓ શ્રી દુધેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં એકઠા થઈ ગૌમાતાને સરકાર પશુઓની શ્રેણીમાંથી હટાવી માતા તરીકેનો દરજ્જો આપે અને આ પવિત્ર ભારત ભૂમિ પરથી ગૌવધ બંધ થાય એવી માંગ સાથે ગૌમાતા રાષ્ટ્રમાતાના નારાઓ લગાવ્યા હતા અને ત્વરિત સંવૈધાનિક રીતે ગાય માતા તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરે એ માટે દુધેશ્વર મહાદેવને પ્રાર્થના કરી હતી. અહેવાલ દિલીપસિંહ રાજપૂત, બનાસકાંઠા.